પોરબંદરના બંગડી બજારમાં હિંગળાજ માતાજીના મંદિર સામે 3 દુકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં એલસીબીએ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. પોરબંદરના મન જયેશભાઈ તન્ના નામના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં બંગડી બજારમાં આવેલ હિંગળાજ માતાજીના મંદિર સામે કટલેરીની દુકાનમાં એક અજાણ્યા શખ્સે દુકાનના દરવાજાનું તાળું તોડી દુકાનમાં રાખેલ ₹1500ની ચોરી કરી હતી. તેમજ નીરજ પ્રફુલભાઈ જગતિયાની બાલાજી ફૂટવેર દુકાનમાંથી ₹600ની ચોરી કરી હતી. આ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સુરજીત મહિડુના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સ્ટાફના ઉદયભાઈ વરુ, વિરેન્દ્રસિંહ પરમાર અને જીતુ દાસાને ચોક્કસ બાતમી આધારે ઇન્દ્રેશ્વર મંદિર પાસેથી ચોપાટી ગ્રાઉન્ડમાં રહેતો અરવિંદ બાબુ સોલંકીને ચોરીમાં ગયેલ રોકડ ₹820ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે અને વધુ કાર્યવાહી માટે કીર્તિ મંદિર પોલીસને સોંપી દીધો છે.